પાર્ટ પાડી શકો છો। આ એક જ લોડ કર્વના તમે બે પાર્ટ પાડી શકો છો, એટલે કે લોડ કર્વને બે પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો છો। એક રહે છે અપર પાર્ટ અને બીજો છે લોઅર પાર્ટ। તો કે લોડ કર્વના લોઅર પાર્ટને તમે ઓબ્ઝર્વ કરો તો લોડ કર્વના લોઅર પાર્ટમાં તમે જોઈ શકો છો કે લોડ કર્વના લોઅર પાર્ટની અંદર લોડ વેરી થતો નથી। લોડ કર્વના લોઅર પાર્ટની અંદરનો લોડ કોન્સ્ટન્ટ રહે છે। જો આ જે લોઅર પાર્ટ છે, ખાલી હવે આ લોડ કર્વ છે ને એને બે પાર્ટમાં તમે ડિવાઈડ કરી લો તમારી રીતે। તો કે એક પાર્ટ થઈ જશે અપર પાર્ટ અને બીજો પાર્ટ થઈ જશે લોઅર પાર્ટ। તો લોઅર પાર્ટમાં તમે જોઈ શકો છો કે તેનો લોડ કોન્સ્ટન્ટ રહે છે, તેનો લોડ કન્ટિન્યુઅસ રહે છે। લોઅર પાર્ટનો લોડ વેરી થતો નથી। અને અપર પાર્ટનો લોડ જુઓ, અપર પાર્ટનો લોડ કન્ટિન્યુઅસલી વેરી થયા કરે છે। સ્ટાર્ટિંગમાં તેનો લોડ 0 હતો, પછી ધીમે ધીમે પીક ઉપર ગયો, પછી ધીમે ધીમે પાછો 0 થઈ ગયો, પછી પાછો ધીમે ધીમે વધીને પીક ઉપર ગયો, પછી પાછો ધીમે ધીમે ઘટીને 0 થઈ ગયો। તો કે લોઅર પાર્ટનો લોડ એ કોન્સ્ટન્ટ રહે છે અને અપર પાર્ટનો લોડ એ કન્ટિન્યુઅસલી વેરી થયા કરે છે। તો કે આપણે કોઈ બી પાવર સ્ટેશન ક્યાં તો કોઈ બી પાવર સિસ્ટમની અંદર જે પાવર સ્ટેશન હોય છે એ ખાલી એક પાવર સ્ટેશન એક લોડને સપ્લાય કરતું નથી। અમુક પાવર સિસ્ટમને ખાલી એક જ પાવર સ્ટેશન સપ્લાય કરતું નથી। આપણે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમની અંદર ઇન્ટરકનેક્ટેડ પાવર સ્ટેશનનો યુઝ કરીએ છીએ। એટલે કે એક કરતાં વધારે પાવર સ્ટેશન એ ઘણા બધા લોડને સપ્લાય કરતા હોય છે। તો કે આ આપણે આજે લોડ, બેઝ લોડ અને પીક લોડની ડેફિનેશન જોવાના છે। એમાં બે પાવર પ્લાન્ટને કન્સિડર કરશું। એક બેઝ લોડ પાવર પ્લાન્ટ તરીકે વર્ક કરશે અને બીજું પીક લોડ પાવર સ્ટેશન તરીકે વર્ક કરશે। તો કે જે નીચેના પોર્શનને સપ્લાય કરશે, જે લોડ કર્વના નીચેના પોર્શનને સપ્લાય કરશે, એ પોર્શનને હું કહીશ બેઝ લોડ પાવર સ્ટેશન। અને જે પાવર સ્ટેશન એ લોડ કર્વના ઉપરના રિજિયનને સપ્લાય કરશે, આ રિજિયનને એ પાવર સ્ટેશનને હું કહીશ પીક લોડ પાવર સ્ટેશન। તો કે આવી રીતે લોડ કર્વના આપણે બે પાર્ટ પાડી શકીએ છીએ, એક લોઅર પાર્ટ અને એક અપર પાર્ટ। એમાંથી લોઅર પાર્ટનો લોડ હોય છે કોન્સ્ટન્ટ રહે છે અને અપર પાર્ટનો લોડ હોય છે કન્ટિન્યુઅસલી વેરી થયા કરે છે। કોઈ પણ પાવર સિસ્ટમની અંદર પાવર સ્ટેશનને કે પછી જનરેટિંગ સ્ટેશનને હું કોઈ બી લોડને સપ્લાય કરવા માટે હું બે જનરેટિંગ સ્ટેશનનો યુઝ કરીશ। એક બેઝ લોડ તરીકે યુઝ થશે અને બીજું પીક લોડ તરીકે યુઝ થશે, પીક લોડ સ્ટેશન તરીકે। સો આવી રીતે હું બે જનરેટિંગ સ્ટેશનનો યુઝ કરીશ। એનો ફાયદો શું થશે કે જો બેઝ લોડની અંદર જે જનરેટિંગ સ્ટેશન વપરાશે એનો લોડ કન્ટિન્યુઅસ રહેશે। એના લોડમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવો પડશે નહીં। જેમ કે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનના લોડમાં આપણે ફેરફાર કરી શકતા નથી। ન્યુક્લિયર પાવર સ્ટેશનનું જનરેશન આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ અને ન્યુક્લિયર પાવર સ્ટેશનનું જનરેશન આપણે કોન્સ્ટન્ટ રાખવું પડે, કારણ કે એની અંદરને સ્ટીમ ઇનપુટને આપણે વેરી કરી શકતા નથી। એની અંદર જે ફ્યુઝન પ્રોસેસ થયા કરે છે અને એના કારણે જે એનર્જી પ્રોડ્યુસ થાય છે એ એનર્જીનું યુટિલાઇઝેશન આપણે સ્ટીમ પ્રોડ્યુસ કરવા માટે કરીએ છીએ અને એ સ્ટીમનું યુટિલાઇઝેશન આપણે ટર્બાઇનને રન કરવા માટે કરીએ છીએ। હવે એ જે ફ્યુઝન પ્રોસેસ છે એને કંટ્રોલ કરવું બહુ જ અઘરું છે, એને કંટ્રોલ કરવું ઇઝી રહેતું નથી। એટલે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં શું કરવામાં આવે કે એકવાર ફ્યુઝન પ્રોસેસ ક્રિટિકલ સ્ટેજ ઉપર પહોંચી જાય પછી એને ક્રિટિકલ સ્ટેજ ઉપર મેન્ટેન રાખવામાં આવે। પછી એની અંદર કોઈ પણ જાતનો વધારો ઘટાડો એના પાવરની અંદર કરવામાં આવતો નથી અને ક્રિટિકલ સ્ટેજ ઉપર મેન્ટેન રાખવામાં આવે છે કંટ્રોલર થ્રુ। સો એના કારણે એની અંદરથી જે સ્ટીમ જનરેટ થાય છે એ પણ કોન્સ્ટન્ટ જ હોય છે। એના કારણે જે આપણે ટર્બાઇન ઉપર સ્ટીમનું થ્રો કરાવીએ છીએ એ પણ કોન્સ્ટન્ટ જ રહેશે અને એના કારણે મારા જે જનરેશન થાય છે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદરનું એ પણ કોન્સ્ટન્ટ જ રહેશે। સો આવા પાવર સ્ટેશનને આપણે બેઝ લોડ પાવર સ્ટેશન તરીકે જ વાપરી શકશું, પીક લોડ પાવર સ્ટેશન તરીકે વાપરી શકતા નથી। જ્યારે થર્મલ પાવર સ્ટેશન છે, હાઇડ્રો પાવર સ્ટેશન છે, ડીઝલ પાવર સ્ટેશન છે, આ બધા એવા પાવર પ્લાન્ટ છે કે જેનો સ્ટીમનો ફ્લો કંટ્રોલ કરાવીને કે વોટરનો ફ્લો કંટ્રોલ કરાવીને કે ડીઝલનો ફ્લો કંટ્રોલ કરાવીને આપણે પાવરને વેરી કરી શકીએ છીએ। આપણે જનરેટ થતા પાવરને વેરી કરી શકીએ છીએ। તો કે એ આપણે પીક લોડ પાવર સ્ટેશનની અંદર મૂકી શકશું। કેમ? તો કે એવા પાવર સ્ટેશનને આપણે વેરી કરી શકીએ છીએ। તો કે આ બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન કયા રાખવા એ ડિસાઇડ કરવું બી થોડું અઘરું છે। નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ તો કે મેથડ ઓફ મીટિંગ ધ લોડ, એટલે કે આપણે કયા પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે રાખવા જોઈએ અને કયા પાવર સ્ટેશનને પીક લોડ તરીકે રાખવા જોઈએ અને એની પર્ટિક્યુલર મેથડ કઈ છે એ વસ્તુ આની અંદર જોવાની છે। તો તમે સૌથી પહેલો પોઈન્ટ જુઓ કે ઇન ઓર્ડર ટુ અચીવ ઓવરઓલ ઇકોનોમી, આપણે ઓવરઓલ એટલે કે આખા પાવર સિસ્ટમને લોડને સપ્લાય કરવા માટે એક ઇકોનોમી જાળવવી પડે કે આપણો પાવર જે સપ્લાય કરીએ છીએ તે ઇકોનોમિકલ હોવો જોઈએ। હવે ધારો કે હું શું કહેવાય પાવર સપ્લાય કરું છું, હવે એ પાવર સપ્લાય ધારો કે ઘણા બધા મોંઘા પાવર પ્લાન્ટથી કે ઇનઇફિશિયન્ટ પાવર પ્લાન્ટથી કે ઘણા જૂના પાવર પ્લાન્ટથી કરીશ તો એ મને મોંઘું પડશે બેઝ લોડ તરીકે।
પણ પીક લોડ તરીકે તો ખાલી આપણે પાવરની ડિમાન્ડને જ કેરી કરવાની છે, વધારે પડતો પાવરને સપ્લાય કરવાનો નથી. તો આવા પાવર પ્લાન્ટને હું પીક લોડ તરીકે રાખી શકું છું. અને જે નવા પાવર પ્લાન્ટ છે, ઇફિશિયન્ટ પાવર પ્લાન્ટ છે, જેનો ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે, એવા પાવર પ્લાન્ટને હું બેઝ લોડ તરીકે રાખી શકું છું. તો આવી રીતનું જો હું કરીશ તો મારો જે ઓપરેટિંગ કોસ્ટ છે એ ઘણો બધો ઘટી જશે. એનો મિનિંગ કે આપણી ઓવરઓલ ઇકોનોમી જળવાઈ રહેશે, એટલે કે મારો પાવર એ ઇકોનોમિકલ રહેશે. પછી એની અંદર આપણે ઇનિશિયલ કોસ્ટ બી જોવો પડે, રનિંગ કોસ્ટ બી જોવો પડે, મેન્ટેનન્સ બી જોવું પડે, ઘણા બધા ફેક્ટર્સ જોવા પડે. એ બધા ફેક્ટર્સની આપણે ચર્ચા કરશું, પણ ઓવરઓલ એની ઇકોનોમી જળવાઈ રહેવી જોઈએ. તો કે એના માટે આપણે શું કરે છે કે કોઈ પણ લોડને સપ્લાય કરવા માટે ફોર મીટિંગ ધ લોડ ઇન્ટરકનેક્ટેડ ઓફ ટુ ડિફરન્ટ પાવર સ્ટેશનનો યુઝ કરીએ છીએ. આપણે બે પાવર સ્ટેશનનો ઇન્ટરકનેક્શનમાં યુઝ કરીએ છીએ. જેમ કે આનું એક્ઝામ્પલ લઈએ તો કે આની અંદર બી આપણે બે પાવર સ્ટેશનનો યુઝ કર્યો, એક હાઇડ્રો પાવર સ્ટેશન અને એક સ્ટીમ પાવર સ્ટેશન. આ સ્લાઇડની આપણે પછી વાત કરશું, પણ જનરલી બે પાવર સ્ટેશનનો કોઈ બી લોડને સપ્લાય કરવા માટે યુઝ કરીએ તો એ આપણી ઇકોનોમી જળવાઈ રહી. જે મોર ઇફિશિયન્ટ પ્લાન્ટ છે એને આપણે બેઝ લોડ તરીકે વાપરશું. જે મોર ઇફિશિયન્ટ, કે જેની ઇફિશિયન્સી વધારે છે, ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે, રિલાયબિલિટી વધારે છે, એવા પાવર પ્લાન્ટને આપણે બેઝ લોડ તરીકે વાપરશું. અને લેસ ઇફિશિયન્ટ પાવર પ્લાન્ટ છે, જૂના પાવર પ્લાન્ટ છે, ઇફિશિયન્સી ઓછી છે, ઓપરેટિંગ કોસ્ટ વધારે છે, એવા પાવર પ્લાન્ટને આપણે પીક લોડ તરીકે વાપરશું. બરાબર. બેઝ લોડ તરીકે એવા પાવર પ્લાન્ટને કેમ વાપરવાના? કારણ કે જો 24 કલાક મારો પાવર ચાલુ રહેવાનો છે એ પણ કોન્સ્ટન્ટ, એના કારણે હું શું કરીશ કે બેઝ લોડનો જે પાવર છે એ ફૂલ લોડ ઉપર વાપરીશ. એટલે કે જો અહીંયા 20 મેગાવોટનો બેઝ લોડ છે, 20 મેગાવોટના પાવર પ્લાન્ટને હું બેઝ લોડ તરીકે વાપરીશ અને ફૂલ કેપેસિટી ઉપર વાપરીશ અને ફૂલ લોડ ઉપર વાપરીશ, કે જેના કારણે મને મેક્સિમમ ઇફિશિયન્સી મળશે. નવો પાવર પ્લાન્ટ હોવાને કારણે એની ઇફિશિયન્સી બી વધારે છે. હાઇડ્રો પાવર સ્ટેશન વાપરું તો મને ઘણું ઇકોનોમિકલ પડે. બરાબર. કારણ કે હાઇડ્રો પાવર સ્ટેશનમાં ફ્યુલ તરીકે પાણી જ વાપરીએ છીએ, એનો કોઈ ઓપરેટિંગ કોસ્ટ આવતો નથી. સો હાઇડ્રો પાવર સ્ટેશન વાપરવું બેઝ લોડ તરીકે ખૂબ જ ઇકોનોમિકલ પડે. પણ 24 કલાક ક્યાં તો પછી 365 દિવસ તો પાણી રહેવાનું નથી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં, રિઝર્વરની અંદર. સો ખાલી ચોમાસાની સિઝન દરમિયાન હું હાઇડ્રો પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરી શકું છું. પીક લોડ પાવર સ્ટેશનને શા માટે લેસ ઇફિશિયન્ટ હોય તો ચાલે? કારણ કે આપણે પીક લોડ પાવર સ્ટેશનનો એક તો લોડ કન્ટિન્યુઅસલી વેરી થયા કરે છે. બરાબર. સૌથી પહેલું કન્સિડરેશન છે કે લોડ કન્ટિન્યુઅસલી વેરી થયા કરે છે, અને વધારે પડતો લોડને આપણે પીક લોડ પાવર સ્ટેશનથી સપ્લાય કરવાનો પણ નથી. જો આમાં પીક લોડ પાવર સ્ટેશન મારું 24 કલાક ચાલતું નથી, આ પિરિયડમાં પીક લોડ પાવર સ્ટેશન ની રિક્વાયરમેન્ટ નથી, આ પિરિયડમાં પીક લોડ પાવર સ્ટેશનની રિક્વાયરમેન્ટ નથી, એવી રીતે ઘણા બધા પિરિયડમાં મારા પીક લોડ પાવર સ્ટેશનની રિક્વાયરમેન્ટ ઘટી જાય છે. જેમ કે આટલો પોર્શન જોઈએ, આ પોર્શન, આ પોર્શન, આ પોર્શન, તો એની અંદર તો ખાલી 10% જેટલો જ પાવર રિક્વાયર્ડ છે પીક લોડ પાવર સ્ટેશનનો, 10% જેટલો. એનાથી આગળ જે તેમ 20%, 30%, 40%, 50%થી લઈને 100% જેટલો પાવર રિક્વાયર્ડ થાય છે. પણ ઓવરઓલ પાવર, એનો એવરેજ પાવર જે કે એવરેજ લોડ જે કહીએ આપણે પાવર સ્ટેશન પરનો, એ ઘણો બધો ઓછો હોય છે. આ કેસની વાત કરીએ તો 27, 28 ક્યાં તો 30 મેગાવોટ જેટલો એવરેજ લોડ હશે. અને બેઝ લોડ 30 મેગાવોટનો એવરેજ લોડ એટલે જો ખાલી પીક લોડ પાવર સ્ટેશનની વાત કરીએ તો 20 મેગાવોટનું એનું પીક ડિમાન્ડ છે, મેક્સિમમ ડિમાન્ડ છે, એના કારણે 10 મેગાવોટ જેટલો એનો એવરેજ લોડ હશે. અને બેઝ લોડ પાવર સ્ટેશનનો એવરેજ લોડ છે 20 મેગાવોટનો. સો મારે વધારે પડતો પાવર એક તો પીક લોડથી સપ્લાય કરવાનો નથી, એના કારણે લેસ ઇફિશિયન્ટ પ્લાન્ટ છે જેનો ઓપરેટિંગ કોસ્ટ વધારે છે, એને પણ હું પીક લોડ પાવર સ્ટેશન તરીકે રાખી શકું છું. આખો નવો પાવર પ્લાન્ટ બનાવો એના કરતાં લેસ ઇફિશિયન્ટ પ્લાન્ટને પીક લોડ પાવર સ્ટેશન તરીકે ચલાવો એ વધારે ઇકોનોમિકલ પડે. સો આપણે ઓવરઓલ ઇકોનોમી જોવી પડે, બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન કયા વાપરવા એ જોવા માટે. સો લેસ ઇફિશિયન્ટ પ્લાન્ટ છે એને હું પીક લોડ પાવર સ્ટેશન તરીકે રાખી શકીશ. પછી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી. આની અંદર લખ્યું છે કે પીક લોડ પાવર સ્ટેશન કયા વાપરવાના અને બેઝ લોડ પાવર સ્ટેશન કયા વાપરવાના, એના માટે કોઈ જ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી. બરાબર. There is no hard and fast rules for selection of base load and peak load power station. કોઈ જ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી. એને આપણે આપણી સિચ્યુએશન પ્રમાણે, આપણી કન્ડિશન પ્રમાણે વાપરી શકીએ છીએ કે કયા પાવર સ્ટેશનને મારે પીક લોડ તરીકે વાપરવાના અને કયા પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરવાના. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે કે બોથ હાઇડ્રો પાવર સ્ટેશન અને સ્ટીમ પાવર સ્ટેશન એ બેઝ લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ અને પીક લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ. હાઇડ્રો પાવર સ્ટેશનને આપણે બેઝ લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ અને પીક લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ. સેમ એવી રીતે સ્ટીમ ક્યાં તો પછી થર્મલ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ અને પીક લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ. પણ થશે શું, જુઓ, જે હાઈ ફ્લો ડેઝ છે, હાઈ ફ્લો ડેઝ એટલે કે મોન્સૂન સિઝનની અંદર શું હોય છે કે રિઝર્વોરની અંદર ઇનફ પાણી આવ્યા જ કરે છે. આખી મોન્સૂન સિઝનમાં
આપણી નદી થ્રુ રિઝર્વોરની અંદર કન્ટિન્યુઅસલી પાણી આવ્યા કરે છે. એના કારણે મારા રિઝર્વોરમાં ઇનફ પાણી છે, ઇનફ વોટર છે. ઇનફ વોટર છે એટલે કે મારા પાવર પ્લાન્ટ માટે ઇનફ ફ્યુલ છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની વાત કરું તો મારા પાવર પ્લાન્ટ માટે ઇનફ ફ્યુલ છે. તો એવા જે હાઈ ફ્લો ડેઝ છે, મોન્સૂન સિઝન છે, ચોમાસું છે, તો કે ચોમાસાની અંદર હું શું કરીશ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરીશ. જો આજે લાઇનિંગ છે, આ લાઇનિંગ બતાવી છે એ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો લોડ છે. અને આજે ચેક્સ વાળું બતાવ્યું છે, ક્રોસ છે, એ બધા સ્ટીમ પાવર સ્ટેશન છે, જે સ્ટીમ પાવર સ્ટેશનથી લોડ સપ્લાય કરે છે. સો આ નીચેનો લોડ એટલે કે બેઝ લોડ અને ઉપરનો લોડ એટલે કે પીક લોડ. તો જુઓ, જે હાઈ ફ્લો ડેઝ છે, જ્યારે મને વોટરનો ફ્લો વધારે મળે છે, નદીની અંદર વધારે પાણી ડેમમાં આવે છે, રિઝર્વોરની અંદર ઇનફ પાણી છે, તો કે એવી કન્ડિશનની અંદર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને હું બેઝ લોડ તરીકે લઈશ અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને પીક લોડ તરીકે લઈશ. હવે થયું શું, અડધી વિન્ટર જતી રહી એટલે મારી રિઝર્વોરની અંદરનું પાણી અડધું ખાલી થઈ ગયું. અડધું પાણી ખાલી થઈ ગયું એટલે આપણે પૂરેપૂરું રિઝર્વોર તો ખાલી કરી શકાય નહીં, કારણ કે રિઝર્વોરના ઘણા બધા યુઝેજ છે. એક તો એ ઇરિગેશન માટે બી યુઝ થાય છે, ડ્રિંકિંગ પર્પઝ માટે બી યુઝ થાય છે, મ્યુનિસિપાલિટી પણ એમાંથી પાણી લે છે, આપણા ઘરનું, ફેક્ટરીનું, ઇન્ડસ્ટ્રીનું બધું જ પાણી ત્યાંથી સપ્લાય થતું હોય. એના કારણે આપણે ડાયરેક્ટલી બધું જ પાણી રિઝર્વોરમાંથી વાપરી શકતા નથી. એટલે કે જેવું લો ફ્લો ડેઝ છે કે નદીમાં વધારે પાણી નથી આવતું, રિઝર્વોરમાં પાણી નથી આવતું, મોન્સૂન સિઝન જતી રહી, વિન્ટર અડધી જતી રહી, હવે અડધી વિન્ટર બાકી છે ને અડધી સમર બાકી છે. સમર સિઝનનો બી આપણે વિચાર કરવો પડે, નેક્સ્ટ યરનો બી વિચાર કરવો પડે કે કદાચ બીજા વર્ષે પાણી નહીં આવ્યું તો શું કરવાનું, બીજા વર્ષે દુકાળ પડી ગયો તો શું કરવાનું. ત્યારે પણ આપણે રિઝર્વોરમાં બચેલું પાણી જ વાપરવું પડે, ડ્રિંકિંગ પર્પઝ માટે, ઇરિગેશન પર્પઝ માટે, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન માટે, મ્યુનિસિપાલિટી એપ્લિકેશન માટે. તો એ બધી પર્પઝ માટે આપણે પાણીને સ્ટોર કરીને રાખવું પડે. તો એના માટે એ કન્ડિશનની અંદર હું શું કરીશ કે સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરીશ, એટલે કે થર્મલ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરીશ અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને પીક લોડ તરીકે વાપરીશ. પીક લોડ તરીકે વાપરું છું એના કારણે અહીંયા જો આટલા રિજનમાં તો પાણીનો જે શું કહેવાય રિક્વાયરમેન્ટ હતી એ તો ઝીરો જ થઈ ગઈ, બરાબર. આ રિજનમાં બી પાણીની રિક્વાયરમેન્ટ ઝીરો થઈ ગઈ, આ રિજનમાં બી પાણીની રિક્વાયરમેન્ટ ઝીરો થઈ ગઈ. પાણીની રિક્વાયરમેન્ટ ખાલી આટલા રિજનમાં જશે, એટલે કે 50% જેટલી મારા પાવર પ્લાન્ટને ચલાવવા માટેની પાણીની રિક્વાયરમેન્ટ ઘટી જાય છે. સો એના કારણે બેઝ લોડ અને પીક લોડ પાવર સ્ટેશન એ સિચ્યુએશન પ્રમાણે ડિસાઇડ થાય કે હું કયું પાવર સ્ટેશન બેઝ લોડ તરીકે રાખું છું અને કયું પાવર સ્ટેશન પીક લોડ તરીકે રાખું છું. આની અંદર તમને હાઇડ્રો અને સ્ટીમ દ્વારા દર્શાવ્યું કે જે હાઈ ફ્લો ડેઝ છે, મોન્સૂન સિઝન છે, એમાં હાઇડ્રો સ્ટેશનને આપણે બેઝ લોડ તરીકે રાખી શકીએ છીએ, કારણ કે ઘણું બધું પાણી આવ્યા જ કરે છે. એ બધા જ પાણીને હું પાવર જનરેશન માટે યુટિલાઇઝ કરી દઉં તો પણ ચાલે. અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશન એ થોડું મોંઘું પડે, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કરતાં 5 થી 6 ગણું મોંઘું પડે. સો એના કારણે તે કન્ડિશનની અંદર સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને હું પીક લોડ તરીકે રાખીશ. પણ નદી રિઝર્વોરની અંદર પાણી પતી ગયું તો એ કન્ડિશનમાં સ્ટીમ પાવર જનરેટિંગ સ્ટેશનને હું બેઝ લોડ તરીકે રાખીશ અને હાઇડ્રો જનરેટિંગ પાવર સ્ટેશનને પીક લોડ તરીકે રાખીશ. આ થઈ ગઈ એક સિચ્યુએશન. બીજી સિચ્યુએશનની વાત કરું, હવે ધારો કે મારી પાસે બે પાવર પ્લાન્ટ છે, એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે અને એક સ્ટીમ જનરેટિંગ પાવર પ્લાન્ટ છે, અને એ બે પાવર પ્લાન્ટને મારે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમમાં મૂકવા છે, બરાબર. તો એ બે પાવર પ્લાન્ટને મારે રાખવો હોય તો આપણે વાત કરીએ એ પ્રમાણે ન્યુક્લિયર પાવર સ્ટેશનને તો કમ્પલસરી બેઝ લોડમાં જ રાખવો પડે, કારણ કે ન્યુક્લિયર પાવર સ્ટેશનના લોડને આપણે વેરી કરી શકતા નથી, એને 24 કલાક ચલાવવો જ પડે. એવું બી નથી કે ભાઈ જરૂર નથી તો મારો ન્યુક્લિયર પાવર સ્ટેશનનો પાવર પ્રોડક્શન બંધ કરી દઉં, એને તો 24 કલાક મારે ચલાવવું જ પડે, કન્ટિન્યુઅસલી સ્ટીમ જનરેટ કર્યા જ કરવી પડે. નહીં તો કોરનું ટેમ્પરેચર એટલું બધું વધી જાય કે કોર ફાટી જવાના ચાન્સીસ રહે, એટલે કન્ટિન્યુઅસલી મારે કુલન્ટ થ્રુ સ્ટીમને જનરેટ કર્યા જ કરવી પડે. સો એવી કન્ડિશનની અંદર જ્યારે હું ન્યુક્લિયર પાવર સ્ટેશન અને સ્ટીમ પાવર સ્ટેશનને ઇન્ટરકનેક્શનમાં વાપરું છું ત્યારે શું કરવું પડે કે બેઝ લોડ પાવર સ્ટેશન તરીકે મારે ન્યુક્લિયર પાવર સ્ટેશન કમ્પલસરી વાપરવું પડે અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશન કમ્પલસરી પીક લોડ તરીકે વાપરવું પડે. જો આ કેસમાં મેં સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપર્યું અને હાઇડ્રો પાવર સ્ટેશનને પીક લોડ તરીકે વાપર્યું. પણ ન્યુક્લિયર અને સ્ટીમમાં શું થશે, ન્યુક્લિયર પાવર સ્ટેશનને મારે બેઝ લોડ તરીકે વાપરવું પડે અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને કમ્પલસરી મારે પીક લોડ તરીકે વાપરવું પડે. અને ન્યુક્લિયર પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરવાનો ફાયદો બી છે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો જનરેટિંગ કોસ્ટ, પાવર જનરેટિંગ કોસ્ટ એ સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશન કરતાં ઓછો છે. કેટલો ઓછો છે? 10 પૈસા જેટલો. વધારે કંઈ ફરક નથી, પર યુનિટ 10 પૈસા જેટલો ઓછો છે. પણ જ્યાં બિલિયન્સ ઓફ મેગાવોટ જનરેટ થતા હોય, બિલિયન્સ ઓફ મેગાવોટ અવર્સ, ત્યાં બિલિયન્સનો ડિફરન્સ પડી જાય છે, મિલિયન્સનો ડિફરન્સ પડી જાય છે. એટલે એક દિવસનો 10 લાખ જેટલો ફરક પડી જાય કમાણીમાં 10 પૈસાના ફરકમાં બી. એ વસ્તુ તમે જોઈ શકો છો આમાં.
હવે બીજી એક સિચ્યુએશન એવી આવી ગઈ કે હવે તમારે આન્સર આપવાનો છે. તમારી પાસે એક સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશન છે અને બીજું ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશન છે, ડીઝલ પાવર પ્લાન્ટ છે. તો એ બંનેમાં તમે બેઝ લોડ તરીકે કયો વાપરશો અને પીક લોડ તરીકે કયો વાપરશો? સવાલ ખ્યાલ આવ્યો ને? એક તમારી પાસે થર્મલ પાવર પ્લાન્ટ છે, કોલ બેઝડ સ્ટીમ પાવર પ્લાન્ટ, અને બીજો પાવર પ્લાન્ટ છે ડીઝલ પાવર પ્લાન્ટ, ડીઝલથી ચાલતો ડીઝલ જનરેટર છે. તો એ બંનેમાં તમે બેઝ લોડ તરીકે કયો વાપરશો અને પીક લોડ તરીકે કયો વાપરશો? બેઝ લોડ તરીકે ડીઝલ. બેઝ લોડ તરીકે ડીઝલ અને પીક લોડ તરીકે સ્ટીમ. યસ સર. હા સર. બીજા કોઈને કઈ કેવું છે? બધા આ આન્સરમાં સહેમત છે? કેમ દીકરા આપણે આવું કરવું પડે? આપણે આવું કેમ કરવું પડે બેઝ લોડ તરીકે ડીઝલ? સર અચાનક પાવરની જરૂરિયાત ઊભી થાય તો ડીઝલ થી મેળવી લેવાય એટલે. ઓકે, વાંધો નહીં, ચાલો હું સમજાવી દઉં. જો આમાં શું છે કે અચાનક પાવરની જરૂરિયાત ઊભી થાય તો ડીઝલથી મેળવી શકાય, એ વાત તારી બરાબર છે. પણ શું છે કે અચાનક પાવરની જરૂરિયાત ક્યારે ઊભી થાય? જ્યારે આપણે પીક લોડ પાવર સ્ટેશનમાં કોઈ બી સ્ટેશન વાપરતા હોય ને ત્યારે અચાનક પાવરની જરૂરિયાત ઊભી થાય. આ જ લોડ કર્વની વાત કરું તો જો અહીંયા લોડ તો કોન્સ્ટન્ટ છે બેઝ લોડનો, એટલે એ તો કન્ટિન્યુઅસલી આપણે ચલાવવાનું છે. હવે અચાનક પાવરની જરૂરિયાત ક્યારે ઊભી થાય? કયા પાવર સ્ટેશનમાં ઊભી થાય? પીક લોડ પાવર સ્ટેશનમાં એ જરૂરિયાત ઊભી થશે કે જો અહીંયા પાવર 0 છે, પછી અચાનક જ પાવર વધે છે. સો અચાનક પાવરની જરૂરિયાત ક્યાં ઊભી થાય? પીક લોડમાં. બેઝ લોડમાં તો કઈ જ અચાનક પાવરની જરૂરિયાત ઊભી થતી નથી, કારણ કે બેઝ લોડનો પાવર તો કોન્સ્ટન્ટ રહે છે. આ 20 મેગાવોટ ઉપર મેં મારો કોઈ બી પાવર સ્ટેશન ચાલુ કર્યો બેઝ લોડમાં, તો એ કન્ટિન્યુઅસલી 20 મેગાવોટ ઉપર જનરેટ કર્યા કરશે. પણ જો અચાનક પાવરની જરૂરિયાત એટલે કદાચ આની મેક્સિમમ ડિમાન્ડ વધી ગઈ, એટલે અચાનક પાવરની જરૂર પડી, એટલે મારે ડીઝલ જનરેટર સારું પડે. કેમ? કારણ કે એ અચાનક જ પાવરને સપ્લાય કરી શકે છે ઇમરજન્સી કન્ડિશનની અંદર. એક સેલ મારી એટલે ડીજે ચાલુ થઈ જાય. અને બીજું શું છે કે સ્ટીમ પાવર સ્ટેશનનું એક તો કેપેસિટી વધારે હોય. ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશન છે મેક્સિમમ કેપેસિટીની 10 મેગાવોટની હોય. 10 મેગાવોટ જેટલું મેક્સિમમ પાવર પ્રોડક્શન તમે ડીઝલ જનરેટરથી કરી શકો છો, જ્યારે સ્ટીમ જનરેટરની મેક્સિમમ પાવર પ્રોડક્શન કેપેસિટી કેટલી છે? 800 મેગાવોટની. તમારે જે પાવર સિસ્ટમને સપ્લાય કરવાનું છે એ 1000 મેગાવોટનું હોય તો તમે વિચાર કરો કે 500 મેગાવોટનું હોય તો તમે ડીજી જનરેટરથી કેવી રીતે બેઝ લોડ તરીકે વાપરી શકો? સો ડીઝલ જનરેટરનો એક ડ્રોબેક જ છે કે એનાથી પાવર જનરેશન વધી શકતું નથી. બીજું કે એનો પાવર પ્રોડક્શન કોસ્ટ વધારે છે. ત્રીજું કે ડીઝલ જનરેટરના પાવરને આપણે કન્ટિન્યુઅસલી ખાલી પેલું આપણે કેવું કે આમ એક્સિલરેટર મારીએ ને એટલે ટાયર જોરમાં ફરવા લાગે, જેમ એક્સિલેટર ધીમું કરીએ એટલે પાછું મારું એન્જિન છે ધીમું પડી જાય. સો એવી રીતે ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશનની અંદર ફ્યુલનું જે ઇનપુટ છે તેને વધારી અને ઘટાડીને કન્ટિન્યુઅસલી એનો પાવર બી આપણે વધારી ઘટાડી શકશું એકદમ જ ઇઝીલી. એના કારણે એ કન્ટિન્યુઅસલી વેરી કરવું ઇઝી છે ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશનને. ઇમરજન્સીની અંદર જલ્દીથી ચાલુ થઈ શકે છે. એનો પાવર પ્રોડક્શન કોસ્ટ વધારે છે. તો કે આ બધા ફેક્ટરને જોઈને મારે ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશનને પીક લોડ તરીકે વાપરવું પડે, અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનનો ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે, એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખી શકાય છે. મારી પાસે કોલસાનો પૂરતો જથ્થો છે, ડીઝલનો પૂરતો જથ્થો નથી. બરાબર? ડીઝલ ટેન્ક નાની હોય જ્યારે કોલ્ડ સ્ટોરેજ મોટું હોય. સો કોલસાનો પૂરેપૂરો જથ્થો છે, એના કારણે હું 365 દિવસ ચલાવવું હોય તો પણ કોલ બેઝ પાવર સ્ટેશનને ચલાવી શકું છું. વધારે જલ્દી એ વેરી પણ થઈ શકતો નથી, અને ઇમરજન્સી કન્ડિશનની અંદર જલ્દીથી મારે થર્મલ પાવર સ્ટેશનને ચાલુ કરવો હોય તો પણ એ થઈ શકતો નથી. સો એવા પાવર સ્ટેશનને બંધ કરવાનું જ નહીં, કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખવાનું, જે પાવર સ્ટેશન જલ્દી ચાલુ નહીં થઈ શકે એવું હોય તે. સો એવા કારણસર હું થર્મલ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરીશ અને ડીઝલ પાવર સ્ટેશનને પીક લોડ તરીકે વાપરીશ. તો કે આ બધા કન્સિડરેશન છે. હવે ન્યુક્લિયર અને હાઇડ્રો જનરેટિંગ સ્ટેશનની વાત કરીએ તો ન્યુક્લિયરને કમ્પલસરી બેઝ લોડ તરીકે વાપરવાનો આપણે વાત કરી એ પ્રમાણે, કારણ કે એનો પાવર પ્રોડક્શન વેરી કરી શકતા નથી. અહીંયા કરવું હોય તો ન્યુક્લિયર પાવર સ્ટેશનનું સ્ટીમ ઇનપુટ વધારવું ઘટાડવું પડે, જે આપણે કરી શકતા નથી. સો એના કારણે ન્યુક્લિયર પાવર સ્ટેશનને કમ્પલસરી બેઝ લોડ તરીકે વાપરવાનો, અને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને કમ્પલસરી મારે પીક લોડ તરીકે વાપરવો પડે.
બરાબર. સો આ સિચ્યુએશન પર ડિસાઇડ થાય કે કયા જનરેટિંગ પાવર સ્ટેશનને મારે કેવી રીતે વાપરવાનું, બેઝ લોડમાં અને પીક લોડમાં. હવે વાત કરીએ કે બેઝ લોડ પાવર સ્ટેશનની રિક્વાયરમેન્ટ શું છે, કે બેઝ લોડમાં હું જે પાવર પ્લાન્ટ વાપરું છું એની રિક્વાયરમેન્ટ શું છે, કઈ કઈ એની અંદર કન્ડિશન્સ હોવી જોઈએ, કઈ કઈ રિક્વાયરમેન્ટ હોવી જોઈએ. તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ છે મિનિમમ ઓપરેટિંગ કોસ્ટ. એનો ઓપરેટિંગ કોસ્ટ મિનિમમ હોવો જોઈએ. કેમ? કારણ કે મારે 24 કલાક પાવર ચાલુ રાખવાનો છે. 24 કલાક 365 દિવસ બેઝ લોડથી મારે પાવર પ્રોડક્શન ચાલુ રાખવાનું છે. જો આવી રીતનું હું મારે ચાલુ રાખવાનું હોય તો શું કરવું પડે, મારે એની ઓપરેટિંગ કોસ્ટ છે મિનિમમ રાખવો પડે. એવો જ પાવર પ્લાન્ટ સિલેક્ટ કરી શકું છું કે જેનો ઓપરેટિંગ કોસ્ટ મિનિમમ હોય. હવે ડીઝલ પાવર સ્ટેશન કે જેનો ઓપરેટિંગ કોસ્ટ વધારે છે એવાને બેઝ લોડ તરીકે વાપરું તો મને નુકસાન જાય, કારણ કે એનો ઓપરેટિંગ કોસ્ટ 5 રૂપિયા પડે, 5 રૂપિયા પર યુનિટ. અને થર્મલ પાવર સ્ટેશન, સ્ટીમ બેઝ પાવર સ્ટેશન, એનો યુનિટ પડે 2.60. તો વિચાર કરો, 2.40 રૂપિયાનો ફરક પડી જાય બંનેમાં. એના કારણે હું બેઝ લોડ તરીકે ઓપરેટિંગ કોસ્ટ ઓછો હોય એને જ વાપરી શકું છું. જે કન્ટિન્યુઅસ લોડને સપ્લાય કરી શકે એવા પાવર પ્લાન્ટને જ હું બેઝ લોડ તરીકે વાપરીશ. જેમ કે સ્ટીમ બેઝ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એ બે પાવર પ્લાન્ટ કેવા કે જે કન્ટિન્યુઅસલી લોડને સપ્લાય કર્યા કરે. ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર એકવાર હું ન્યુક્લિયર ફ્યુલ વાપરું, ફ્યુલ નાખું, ફ્યુલ રોડ્સ એકવાર, તો 4 વર્ષ પછી એને બદલવા પડે. કેટલા વર્ષ પછી? 4 વર્ષ પછી. 4 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી બંધ થયા કરે, એની અંદર ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલુ રહી. એટલે કે એને કન્ટિન્યુઅસલી હું વાપરી શકું છું ન્યુક્લિયર પાવર સ્ટેશન. સેમ એવી રીતે સ્ટીમ પાવર સ્ટેશનને બી કન્ટિન્યુઅસ વાપરી શકું છું. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને ખાલી મોન્સૂન સિઝનમાં જ હું કન્ટિન્યુઅસ વાપરી શકીશ, બીજા 2 સિઝનમાં કન્ટિન્યુઅસલી વાપરી શકીશ નહીં. સો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન એ મોન્સૂન સિઝનમાં બેઝ લોડ તરીકે વર્ક કરશે અને સમર સિઝનમાં પીક લોડ તરીકે વર્ક કરશે. પછી કેપિટલ કોસ્ટ ઓછો હોવો જોઈએ. કેમ કેપિટલ કોસ્ટ ઓછો હોવો જોઈએ? જો કેપિટલ કોસ્ટ ઓછો હોય તો વધારે ને વધારે ઇફિશિયન્ટ પાવર પ્લાન્ટ હું બનાવી શકીશ નવા. ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશનનો કેપિટલ કોસ્ટ ઓછો છે, પણ એનો ઓપરેટિંગ કોસ્ટ વધારે છે અને પાવર કેપેસિટી ઓછી છે, એના કારણે હું એને વાપરી શકતો નથી. થર્મલ પાવર સ્ટેશનનો ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે, સો એને હું વાપરીશ. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો ઓપરેટિંગ કોસ્ટ ઘણો બધો વધારે છે, 10-15 ગણો વધારે છે થર્મલ અને ન્યુક્લિયર કરતાં, સો એને હું બેઝ લોડ તરીકે વાપરી શકીશ નહીં. પણ સિચ્યુએશન પર ડિપેન્ડ કરે. જો પાણી વધારે હોય તો વાપરી શકીએ, ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે એના કારણે. રિક્વાયરમેન્ટ ઓફ મેન્ટેનન્સ શુડ બી મિનિમમ. મેન્ટેનન્સનું રિક્વાયરમેન્ટ ઓછું હોવું જોઈએ. જેમ કે હવે તમારે મહિનામાં 2 વાર મેન્ટેનન્સ કરવું પડતું હોય પાવર પ્લાન્ટનું, તો તમે એ પાવર પ્લાન્ટને બેઝ લોડ પાવર પ્લાન્ટ તરીકે વાપરી જ નથી શકતા, કારણ કે મેન્ટેનન્સ કરવા માટે તમારે 2-2 દિવસ માટે પાવર સ્ટેશન બંધ રાખવા પડે. બરાબર. સો એ વસ્તુ તો પોસિબલ નથી. જો બેઝ લોડ તરીકે તમે પાવર સ્ટેશન વાપરો અને મહિનામાં 2 વાર તમારે મેન્ટેનન્સ કરવું પડતું હોય, તો વિચાર કરો તમારે બેઝ લોડ તરીકે વાપરી જ કેવી રીતે શકો. હવે 15 દિવસ થાય એટલે મારા પાવર પ્લાન્ટને બંધ કરવું પડે, એટલે બીજો પાવર પ્લાન્ટ શોધવો પડે કે બેઝ લોડ તરીકે હું કયો પાવર સ્ટેશન વાપરું. એના કારણે જેનું મેન્ટેનન્સ વધારે આવતું હોય, ફ્રિકવન્ટલી આવતું હોય, એવા પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપરી શકીશ નહીં. વર્ષે એકવાર મેન્ટેનન્સ કરવું પડતું હોય એવા પાવર સ્ટેશનને આરામથી બેઝ લોડ તરીકે વાપરી શકીશ. પીક લોડ પાવર સ્ટેશનમાં કેવું કે એને મેન્ટેનન્સ વચ્ચે વચ્ચે જ્યારે પાવરની જરૂરિયાત નથી ત્યારે થઈ જાય, જ્યારે બેઝ લોડ પાવર સ્ટેશનમાં એવું નથી. એ કન્ટિન્યુઅસલી સપ્લાય કરતો હોવાને કારણે એની મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ ઓછી હોવી જોઈએ. પ્લાન્ટ શુડ બી સચ દેટ ઇટ કેન બી ઇઝીલી લોકેટેડ નિયર ટુ ધી લોડ સેન્ટર. લોડ સેન્ટરની નજીક હોય તો મારી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટિંગ ઘટી જાય, અને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સના બી કોસ્ટિંગ ઘટી જાય, ઓપરેટિંગ કોસ્ટ બી ઘટી જાય એનો. પણ આ વધારે ફેક્ટર એફેક્ટ કરતો નથી અત્યારે. ધ નંબર ઓફ ઓપરેટર રિક્વાયરમેન્ટ ઇઝ મિનિમમ. ઓછા ઓપરેટરથી કામ થઈ શકે એવો પાવર પ્લાન્ટ હોવો જોઈએ. જેમ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં ઓછા ઓપરેટરથી તમે ઇઝીલી પાવર ચલાવી શકો છો, પ્લાન્ટ ચલાવી શકો છો. થર્મલ પાવર સ્ટેશનમાં ઓપરેટર થોડા વધારે જોઈએ, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પણ વધારે જોઈએ. પણ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કેવું કે બધું ઓટોમેટિક ઓપરેશન હોવાને કારણે વધારે ઓપરેટર ના હોય તો પણ ચાલી જાય. સો આવા પાવર સ્ટેશનને તમે બેઝ લોડ તરીકે વાપરો. કેમ? કારણ કે 365 દિવસ તમારે પાવર પ્લાન્ટ ચલાવવાનો છે. હવે કોઈ ફેસ્ટિવલ આવ્યો કે પછી રજા આવી તો કે એમાં શું થાય કે ઓપરેટરની સંખ્યા ઘટી જાય, કારણ કે ઘણા બધા ઓપરેટર લીવ ઉપર જાય એકસાથે. સો એકાદ બે ઓપરેટરથી પણ તમે પાવર પ્લાન્ટ ચલાવી શકો. એવો પાવર પ્લાન્ટ બેઝ લોડ તરીકે હોય તો તમે આરામથી પાવર પ્રોડક્શન એ દિવસ પૂરતું કરી શકો છો. પીક લોડ પાવર સ્ટેશનમાં શું કે કન્ટિન્યુઅસલી તમારે ચેક કરતા રહેવું પડે કે પાવર પ્રોડક્શન કેટલું છે. કદાચ ફ્રિકવન્સી ઘટવા લાગી ને અને ઓટોમેટિક ઓપરેશન નહીં થઈ શક્યું તો તમારે મેન્યુઅલી બી ચેક કરવું પડે. મેન્યુઅલી બી જઈને તમારે વાલ્વ સેટ કરીને, વાલ્વને ફરાવીને સ્ટીમ જનરેશન વધારવું પડે.
અને પાવર જનરેશન વધારવું પડે મેન્યુઅલી પણ. સો એના કારણે એમાં વધારે ઓપરેટરની જરૂર પડે, કારણ કે એમાં ઓબ્ઝર્વેશન વધારે કરવું પડતું હોય છે પીક લોડ પાવર સ્ટેશનમાં, કે ફ્રીક્વન્સી કેટલી ડાઉન થઈ ગઈ, ફ્રીક્વન્સી કેટલી અપ થઈ ગઈ, લોડની ડિમાન્ડ કેટલી વધી ને મારું જનરેશન કેટલું છે. સો એ બધું જોવું પડે પીક લોડ પાવર સ્ટેશનમાં, કારણ કે એમાં ઇમરજન્સી ઇમરજન્સી પાવર પ્લાન્ટને જ આપણે પીક લોડ તરીકે જોતા હોવાને કારણે એ બધું જોવું પડે. અને સ્પેર પાર્ટ્સ અવેલેબલ હોવા જોઈએ ઇઝીલી. હવે અમુક વાર શું થાય કે કોઈ એક પ્લાન્ટ ટ્રીપ થઈ જાય, હવે સિમ્પલ એક રિલે બહુ સસ્તાઈ પડતી હોય પાવર સ્ટેશનને, બીજા બધા કોમ્પોનન્ટ કરતાં રિલે બહુ સસ્તી પડે, કે 50-60 હજારની આવે પણ એ સસ્તી કહેવાય બીજા બધા કોમ્પોનન્ટની કમ્પેરિઝનમાં. જે 10 લાખનું સર્કિટ બ્રેકર આવતું હોય, ક્યાં તો કરોડોનું જનરેટર આવતું હોય, એના કરતાં રિલે તો બહુ સસ્તી કહેવાય 50,000ની. સો એક રિલેનો કોઈ એક કોમ્પોનન્ટ કે સ્પ્રિંગ કે પછી કઈ બી એક વસ્તુ એ બગડી ગઈ, એના કારણે શું થાય કે હું મારો પાવર પ્લાન્ટ ચાલુ કરી શકતો નથી એક રિલેના કારણે ખાલી. હવે એ રિલે જો ઇઝીલી અવેલેબલ નહીં હોય, ક્યાં તો એ રિલેનો સ્પેર પાર્ટ ઇઝીલી અવેલેબલ નહીં હોય, તો મારે પાવર પ્રોડક્શન બંધ રાખવું પડે જ્યાં સુધી એ પ્રોડક્ટ નહીં મળે, ક્યાં તો પછી જ્યાં સુધી એનો સ્પેર પાર્ટ નહીં મળે ત્યાં સુધી. સો એક કન્ડિશનમાં શું થાય કે કરોડો રૂપિયાનું નુકસાન થઈ જાય પાવર પ્રોડક્શન બંધ રાખવું એના કારણે. અને બીજા પીક લોડ પાવર સ્ટેશનથી મારે જનરેશન ચાલુ રાખવું પડે, અને પીક લોડ પાવર સ્ટેશન ઓપરેટિંગ કોસ્ટ વધારે હોય, સો એનું બી નુકસાન થાય. એના કારણે ઓવરઓલ ઘણું બધું નુકસાન થઈ જતું હોય. એના કરતાં જો સ્પેર પાર્ટ ઇઝીલી અવેલેબલ હોય, કાં તો રેડી હોય તમારી પાસે, તો શું કરો કે તરત જ તમે સ્પેર પાર્ટ બદલીને પાવર પ્રોડક્શન પાછું ચાલુ કરી શકો. સો એના કારણે તમારો ઘણો બધો ખર્ચો ઘટી જાય. સો એવા પાવર સ્ટેશનને બેઝલોડ તરીકે વાપરો કે જેના સ્પેર પાર્ટ્સ અવેલેબલ છે. પીક લોડ પાવર સ્ટેશનમાં તો શું કે જ્યારે પાવર બંધ હોય ત્યારે એનું મેન્ટેનન્સ કરી દેવાનું, સ્પેર પાર્ટ નહીં મળે તો બી કંઈ વાંધો નહીં, બેઝ લોડનું થોડું જનરેશન વધારી દેવાનું. પછી જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર, હવે આમાં એ વસ્તુ જોવાનું છે કે કયા પાવર પ્લાન્ટને તમે બેઝ લોડ તરીકે વાપરી શકો છો અને કયા પાવર પ્લાન્ટને પીક લોડ તરીકે વાપરી શકો છો. એમાં 4 પાવર પ્લાન્ટ આપણે લીધા છે. એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે, ડીઝલ પાવર પ્લાન્ટ છે, સ્ટીમ પાવર પ્લાન્ટ છે અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. હવે આ 4 પાવર પ્લાન્ટમાં કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે કે તમે એને બેઝલોડ તરીકે વાપરી શકો છો, અને કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ નથી કે જેના કારણે તમે એને બેઝલોડ તરીકે વાપરી શકતા નથી. સૌથી પહેલાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની વાત કરીએ તો એનો ઓપરેટિંગ કોસ્ટ મિનિમમ છે. એક રિક્વાયરમેન્ટ તમારી ફૂલફિલ થઈ ગઈ, ઓપરેટિંગ કોસ્ટ મિનિમમ. સો એના કારણે તમે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને બેઝલોડ તરીકે વાપરી શકશો. મેન્ટેનન્સ કોસ્ટ ઇઝ લોઅર. સો બીજી રિક્વાયરમેન્ટ બી પૂરી થઈ ગઈ, રિક્વાયરમેન્ટ ઓફ લો મેન્ટેનન્સ કોસ્ટ, બરાબર રિક્વાયરમેન્ટ. સો એ બી તમે ફૂલફિલ થઈ ગઈ. સો હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને એના માટે બી તમે બેઝલોડ તરીકે વાપરી શકો છો. પણ એક તો એનો ઇનિશિયલ કોસ્ટ હાઈ છે, અને બીજું એ લોડ સેન્ટરની નજીક પણ રાખી શકતા નથી, અને ત્રીજું જેમાં મેં મેન્શન નથી કર્યું કે હાઈ ફ્લો ડ્યુરેશનમાં જ તમે એને બેઝલોડ તરીકે વાપરી શકો છો, લો ફ્લો ડ્યુરેશનમાં બેઝલોડ તરીકે વાપરી શકતા નથી. એટલે કે ફ્યુલની જે સ્ટોરેજ છે ઓછું છે. એનું ફ્યુલ શું? પાણી. તો કે પાણીનું સ્ટોરેજ ઓછું છે એના કારણે. સો એ સિચ્યુએશન પર ડિપેન્ડ કરે કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન તમારે બેઝલોડ તરીકે વાપરવાનો કે પીક લોડ તરીકે. હા, એને તમે બેઝલોડ તરીકે વાપરી શકો છો. પછી સ્ટીમ પાવર પ્લાન્ટ છે, તો કે સ્ટીમ પાવર પ્લાન્ટને તો ડેફિનેટલી તમે બેઝલોડ તરીકે વાપરી શકો છો. ભલે કેપિટલ કોસ્ટ મોર નથી, એકચ્યુઅલી આનો મોડરેટ છે, વધારે પડતો નથી આવતો. પછી મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ ઓછી છે, લોડ સેન્ટરની નજીક મૂકી શકો છો. સ્લાઇટલી હાયર છે પણ બીજા બધા પાવર સ્ટેશન કરતાં ઓછી છે. જેમ કે સોલર પાવર સ્ટેશનની વાત કરીએ, વિન્ડ પાવર સ્ટેશનની વાત કરીએ અને ડીઝલ પાવર સ્ટેશનની વાત કરીએ, એના કરતાં ઓછી છે. હાઇડ્રો કરતાં તો ઘણી વધારે છે, એ તો કહેવું પડે આપણે. સો પણ એનું તમે જનરેશન છે કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસલી કરી શકો છો. એનું યુનિટ ચાર્જ ઓછા છે, એના કારણે સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશન બેઝ લોડ તરીકે ચાલે. જો એને તમે પીક લોડમાં કયું પાવર સ્ટેશન વાપર્યું છે એ વસ્તુ પર ડિપેન્ડ કરે. પછી ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશન, ડ્યુ ટુ લિમિટેડ જનરેટિંગ કેપેસિટી, એની જનરેટિંગ કેપેસિટી જ લિમિટેડ છે. 5 મેગાવોટ મેક્સિમમ જનરેટિંગ કેપેસિટી હોય તો તમે બેઝલોડ તરીકે કેવી રીતે વાપરી શકો? ડ્યુ ટુ લિમિટેડ જનરેટિંગ કેપેસિટી ઇટ ઇઝ નોટ યુઝડ એઝ બેઝલોડ પાવર પ્લાન્ટ. આને બેઝલોડ પાવર પ્લાન્ટ તરીકે તમે વાપરી જ શકતા નથી. ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશનને કમ્પલસરી પીક લોડ પાવર સ્ટેશન તરીકે વાપરવું પડે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, તો કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ઇનિશિયલ કોસ્ટ હાઈ છે, પણ ઓપરેટિંગ કોસ્ટ સ્ટીમ કરતાં ઓછો છે. પછી ઓછા ઓપરેટરથી ઓટોમેટિક ઓપરેશન થઈ શકે છે. બીજું, ફ્યુલને એકવાર નાખો એટલે કન્ટિન્યુઅસ મારો પાવર પ્રોડક્ટ ચાલુ રહી, એને પાવરને વેરી કરી શકતા નથી. એના કારણે ન્યુક્લિયર પાવર સ્ટેશન એક કમ્પલસરી મારે બેઝ લોડ તરીકે જ વાપરવો પડે. પછી છે રિક્વાયરમેન્ટ ઓફ પીક લોડ પાવર સ્ટેશન. પીક લોડ પાવર સ્ટેશનની રિક્વાયરમેન્ટ શું છે? તો કે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એનો ઓપરેટિંગ કોસ્ટ ઓછો હોવો જોઈએ, સેમ એઝ બેઝ લોડ. મિનિમમ કેપિટલ કોસ્ટ, સેમ એઝ બેઝ લોડ. વધારે સમજાવતો નથી.
The plant should be capable of being started from cold condition within a minute of minimum time. આ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પ્લાન્ટ એ મિનિમમ ટાઈમમાં કોલ્ડ કન્ડિશનમાંથી તરત જ ચાલુ થતો હોવો જોઈએ, કારણ કે પીક લોડમાં જે પ્લાન્ટ વપરાય છે એમાં ખબર હોતી નથી કે ક્યારે કેટલો જનરેશન મારે કરવું પડે. લોડ કન્ટિન્યુઅસલી વેરી છે, એટલે ક્યારે જનરેશન ઝીરો થઈ જશે, ક્યારે જનરેશન મારે મેક્સિમમ ઉપર લઈ જવું પડશે એ ખબર હોતી નથી. કન્ટિન્યુઅસલી વેરી થતો હોવાને કારણે પીક લોડ પાવર સ્ટેશનમાં સો એની એક રિક્વાયરમેન્ટ એ છે કે કોલ્ડ કન્ડિશનમાંથી તરત જ ચાલુ થતો હોવો જોઈએ. જેમ કે ડીઝલ પાવર પ્લાન્ટ છે, 7 સેકન્ડની અંદર પાવર પ્રોડક્શન ચાલુ કરી દે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન છે, 7 મિનિટની અંદર પાવર પ્રોડક્શન ચાલુ કરી દે. પણ થર્મલ પાવર સ્ટેશન છે એનું પાવર પ્રોડક્શન તરત જ ચાલુ કરી શકતા નથી. જો શટડાઉન હોય, કમ્પ્લીટલી કોલ્ડ કન્ડિશનમાં હોય તો 24 કલાકનો સમય લાગે. પણ જો થર્મલ પાવર સ્ટેશનનું બોઇલર ચાલુ હોય, સ્ટીમ જનરેશન ચાલુ હોય અને ટર્બાઇનનું ટેમ્પરેચર મેન્ટેન રાખ્યું હોય 500 ડિગ્રી સેલ્સિયસ, તો આપણે તેને 10 મિનિટની અંદર આરામથી એ પાવર પ્રોડક્શન થર્મલ પાવર સ્ટેશનની અંદર ચાલુ કરી શકીએ. તો આવા પાવર પ્રોડક્શન આપણે પીક લોડની અંદર કરી શકીએ, પણ મારે બોઇલર મારું ચાલુ રાખવું પડે. એના કારણે ફ્યુલનું કન્ઝપ્શન થાય, એના કારણે થોડું ઘણું પૈસા જે જતા હોય તે જાય. પછી છે ઇમરજન્સી કન્ડિશનની અંદર પાવર સપ્લાય કરવા માટે પાવર સપ્લાય કરતો હોવો જોઈએ. ઇમરજન્સી કન્ડિશનની અંદર મારે પાવર અચાનક પીક ઉપર બી લઈ જવો પડે, અચાનક ઝીરો બી કરી દેવો પડે, તો કે એવી રીતે વેરિયેબલ લોડને સપ્લાય કરતો હોવો જોઈએ. ક્વિક રિસ્પોન્સ ટુ ધ ચેન્જ ઇન લોડ, આ બી એ જ વસ્તુ છે કે વેરિયેબલ લોડને આરામથી સપ્લાય કરતો હોવો જોઈએ. રિસ્પોન્સ એનું ક્વિક હોવું જોઈએ. કદાચ પાવર પ્રોડક્શન વધી ગયું તો જલ્દીથી એ વધારે પાવર પ્રોડ્યુસ કરતો હોવો જોઈએ, અને પાવર પ્રોડક્શન ઘટી ગયું તો જલ્દીથી એનો પાવર પ્રોડક્શન ઓછું કરતો હોવો જ જોઈએ. સો આ છે રિક્વાયરમેન્ટ ઓફ પીક લોડ પાવર સ્ટેશન, અને આ બહુ ક્રિટિકલ રિક્વાયરમેન્ટ છે. બધા પાવર સ્ટેશન આ રિક્વાયરમેન્ટને ફોલો કરી શકતા નથી, બહુ ક્રિટિકલ રિક્વાયરમેન્ટ છે. સો એના માટે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન પ્રિફરેબલ છે અને ડીઝલ પાવર સ્ટેશન પ્રિફરેબલ છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટને આપણે બેઝ લોડ તરીકે પીક લોડ તરીકે વાપરી શકતા નથી, કારણ કે એને કન્ટિન્યુઅસલી લોડને વેરિએશનવાળા લોડને સપ્લાય જ નથી કરી શકતો. એના કારણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન આરામથી ચાલુ કરી શકાય છે. એનું પાવર પ્રોડક્શન બી આપણે વેરી કરી શકીએ છીએ. ઓપરેટિંગ કોસ્ટ બી ઓછો છે અને ઇફિશિયન્સી પર ફરક પડતો નથી. તમે એને 50% ઉપર ચલાવો કે 100% ઉપર ચલાવો, ઇફિશિયન્સીમાં વધારે પડતો ફરક પડતો નથી. અને બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે થર્મલ પાવર સ્ટેશન જેમ જેમ જૂનો થાય ને તેમ તેમ એની ઇફિશિયન્સી ઓછી થતી જાય. જેમ કે અત્યારે મારો થર્મલ પાવર સ્ટેશન નવો છે તો 55% ઇફિશિયન્સી આપે છે. જેવો જૂનો થઈ ગયો, 15 વર્ષ થઈ ગયા, એટલે એની ઇફિશિયન્સી ડાયરેક્ટ 30%, 29% થઈ જાય. એટલે કે 20-25% ઇફિશિયન્સી ડાઉન થઈ જાય છે થર્મલ પાવર સ્ટેશન. કે આવા પાવર સ્ટેશનને પીક લોડ તરીકે વાપરો, બેઝ લોડ તરીકે આવા પાવર સ્ટેશન લો ઇફિશિયન્ટ પાવર સ્ટેશન વાપરી શકતા નથી. ત્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં કેવું કે તમારો પાવર પ્લાન્ટ 50 વર્ષ બી જૂનો હોય ને તો બી નવા પાવર પ્લાન્ટ જેટલી જ ઇફિશિયન્સી વર્ક કરે, 50 વર્ષ જૂનો હોય તો પણ. એટલે એટલી ઇફિશિયન્સી નહીં, પણ વધારે ઇફિશિયન્સી ઘટતી નથી, 7-8% જેટલી ઇફિશિયન્સી ઘટે, પણ એ તો બહુ ઓછી કહેવાય કમ્પેર ટુ અધર પાવર સ્ટેશન, કમ્પેર ટુ દેટ ન્યુક્લિયર એન્ડ થર્મલ પાવર સ્ટેશન. સો એના કારણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને તમે પીક લોડ તરીકે વાપરી શકો છો, ઇઝીલી સ્ટાર્ટ કરી શકો છો, ફ્યુલની રિક્વાયરમેન્ટ નથી. સો ઇટ ઇઝ ઓલ્સો વર્ક એઝ પીક લોડ પાવર સ્ટેશન. ન્યુક્લિયર પાવર સ્ટેશનને તમે પીક લોડ પાવર સ્ટેશન તરીકે વાપરી શકતા નથી. દે આર નોટ યુઝડ એઝ પીક લોડ પાવર સ્ટેશન. ડીઝલ જનરેટિંગ પાવર સ્ટેશન તો કે આને પીક લોડ તરીકે જ વાપરવો પડે, કમ્પલસરી છે. બિકોઝ ઇટ ઇઝ ઇઝીલી સ્ટાર્ટેડ ફ્રોમ કોલ્ડ કન્ડિશન, ઇઝીલી સ્ટાર્ટ થઈ શકે છે. ઓક્ઝિલરી રિક્વાયરમેન્ટ લિમિટેડ છે, એના કારણે સ્પેર પાર્ટને બધું ચેન્જ કરવાની જરૂર ઓછી પડે છે, મેન્ટેનન્સ ઓછું આવે છે, ઓવરલોડ કેપેસિટી સારી છે, થર્મલ ઇફિશિયન્સી પણ સારી છે. એના કારણે થર્મલ ઇફિશિયન્સી લેસ છે. એના કારણે આપણે એને પીક લોડ તરીકે વાપરવો પડે અને સ્ટીમ જનરેટિંગ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે. આ વસ્તુ સમજાયું છે. હવે ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમની વાત કરીએ તો આપણી આખી જે પાવર સિસ્ટમ છે તે ઇન્ટરકનેક્ટેડ છે. બધા જ જનરેટર અને બધા જ લોડ એ એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇન્ડિયાની અંદરના બધા જનરેટર એ પાવર ગ્રીડ એટલે કે ઇન્ટરકનેક્ટેડ પાવર ગ્રીડ એ કંપની છે જે આખી ગ્રીડ સિસ્ટમને જોડવાનું કામ કરે છે. એટલે કે બધા જ જનરેટર એકબીજા સાથે પેરેલલ કન્ડિશનની અંદર ચાલી રહેલા છે અને બધા જ લોડને સપ્લાય કરી રહેલા છે. હવે આ આખું માર્કેટ છે એકચ્યુઅલી ઇન્ડિયાની અંદર, એને કહેવાય પાવર માર્કેટ. તો કે આપણે એક સેકન્ડ ઉભા રહેજો.
હા, તો કે પાવર માર્કેટ કહેવાય. તો કે આની અંદર પાવર ટ્રેડિંગ થતું હોય. તો કે જેટલા બી ઇલેક્ટ્રિસિટીના કન્ઝ્યુમર્સ છે એ કયા ઇલેક્ટ્રિસિટીના જનરેટર પાસેથી મારે પાવર લેવો એનો કરાર થતા હોય, એને પાવર ટ્રેડિંગ કહેવાય. પેલું કેવું માર્કેટમાં જે ટ્રેડિંગ થતું હોય ને, શેરનું ટ્રેડિંગ, એવી રીતે આ પાવરના શેરનું બી ટ્રેડિંગ થતું હોય. ઇલેક્ટ્રિસિટીના પાવર જે જનરેટ કરે છે આ શેરનું બી ટ્રેડિંગ થતું હોય. હવે તમે કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો અને તમારી એવી ઈચ્છા છે કે મારો પાવર રિલાયન્સ પાસેથી લેવો છે કે ડીજીવીસીએલ પાસેથી લેવો છે, કે ડીજીવીસીએલ એ પાવર એ અમુક પર્ટિક્યુલર પાવર પ્લાન્ટ પાસેથી લેવો છે, તો કે એ તમે લઈ શકો છો. અને કયા પાવર પ્લાન્ટ પાસેથી લેવો છે એ બી તમે ડિસાઇડ કરી શકો છો, કે તમારે વિન્ડ પાવર સ્ટેશન પાસેથી લેવો છે, કે સોલર જનરેટિંગ પાવર સ્ટેશન પાસેથી લેવો છે, કે થર્મલ પાવર સ્ટેશન પાસેથી લેવો છે, અને કેટલા ભાવમાં લેવો છે એનું બી તમે ટ્રેડિંગ કરી શકો છો. એનું ટ્રેડિંગ થતું હોય, જે વધારે ભાવ બોલે એને પાવર મળતો હોય. સો આવી રીતે આખું પાવર ટ્રેડિંગ ચાલતું હોય. એમાં પાછા કરાર થતા હોય કે મારે તને પાવર 15 વર્ષ સુધી આપવાનો, 10 વર્ષ સુધી આપવાનો, 25 વર્ષ સુધી આપવાનો. જે ડીજીવીસીએલ છે, જેમ કે આપણી જીઈબી, એમજીવીસીએલ, એ બધી 25-25 વર્ષના કરાર સાથે જોડાયેલી હોય કે 25 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી તારે મને પાવર આપવાનો અને હું કન્ઝ્યુમરને પાવર આપીશ. એવી રીતે એક કેસ કહું કે એસઆર કંપની છે સુરતની અંદર, તો હઝીરાની અંદર. તો એ સુરતની એસઆર કંપની પહેલાં ડીજીવીસીએલનો પાવર લેતી હતી, પણ ડીજીવીસીએલના પાવર બહુ રિલાયબલ હોતો નથી, આપણને ખબર જ છે. એસઆર પાસે પોતાનું જનરેટિંગ યુનિટ છે, એના કારણે એ જ્યારે પાવરની ડિમાન્ડ હોય ત્યારે એ પોતાના જનરેટિંગ યુનિટથી ચલાવી લેતું હતું. પણ બહુ રિલાયબિલિટી ઓછી હતી, એના કારણે શું કર્યું કે એણે એનો કરાર પૂરો કર્યો અને મુંબઈના રિલાયન્સ પાસેથી પાવર લેવાનો ચાલુ કર્યો. એટલે કે તમારે બી એવી ઈચ્છા હોય કે તમારે તમારા ઘરનો પાવર તમિલનાડુના સ્ટેશનેથી લેવો હોય તો તમે લઈ શકો છો. તમારે તમિલનાડુની પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની સાથે કરાર કરીને લઈ શકો છો, કોન્ટ્રાક્ટ કરીને. પણ શું થાય કે તમારે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટિંગ ભરવા પડે. જે જનરેટિંગ લાઇન્સ છે એના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટિંગ પર લાઇન ભરવા પડે, પર કિલોમીટર. વિચાર કરો એ કેટલા બધા વધી જાય. સો એ બધી ફેક્ટર છે પાવર ટ્રેડિંગના. એનો કહેવાનો મિનિંગ એટલો કે આખી સિસ્ટમ, પાવર સિસ્ટમ એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. બધા જ લોડ એ બધા જ જનરેટર સાથે કનેક્ટેડ છે. અને એનો ફાયદો બી છે કે એકાદ બે જનરેટર કદાચ પાવર સ્ટેશનમાંથી ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાંથી ઉડી જાય તો તમે ઇઝીલી બીજા જનરેટર એ ઓવરલોડ કન્ડિશનની અંદર લોડને સપ્લાય કરી શકશે. એના ઘણા એડવાન્ટેજ છે. એમાંથી પહેલો એડવાન્ટેજ એક્સચેન્જ ઓફ પીક લોડ. વાત કરીએ પ્રમાણે પીક લોડનું એક્સચેન્જ આરામથી થઈ શકે. તમારી ઈચ્છા હોય કે આ લોડને બેઝ લોડ તરીકે ચલાવો, આ લોડને પીક લોડ તરીકે ચલાવો, ઇઝીલી તમે એને એક્સચેન્જ કરી શકો છો. પછી યુઝ ઓફ ઓલ્ડર પ્લાન્ટ્સ, એને તમે બેઝ લોડ તરીકે પીક લોડ તરીકે વાપરી શકો છો. જ્યારે જરૂર હોય ત્યારે વાપરો, બાકી બંધ રાખો, કંઈ વાંધો નથી. પછી એન્શ્યોર ઇકોનોમિકલ ઓપરેશન. ઇકોનોમિકલ ઓપરેશન એન્શ્યોર થાય કે સસ્તામાં સસ્તો પાવર હું પ્રોડ્યુસ કરી શકું ને પાવર ડિસ્ટ્રીબ્યુટ કરી શકું. ઇન્ક્રીઝ ડાયવર્સિટી ફેક્ટર. ડાયવર્સિટી ફેક્ટર ઇન્ક્રીઝ થાય, જેમ કે પર્ટિક્યુલર લોડ હોય, જેમ કે આઇસોલેટેડ સિસ્ટમની વાત કરીએ તો કે આઇસોલેટેડ સિસ્ટમમાં પર્ટિક્યુલર લોડ હોય, જેમ કે જીઆઈડીસી કન્સિડર કરી લઈએ તો કે જીઆઈડીસીનો લોડ એ પર્ટિક્યુલર ટાઈમે જ મેક્સિમમ રહેતો હોય છે. પર્ટિક્યુલર ટાઈમ એટલે કેવું કે 10 થી 6 વાગ્યા સુધી એ જીઆઈડીસીનો લોડ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સનો લોડ એ મેક્સિમમ હોય છે, પછી મિનિમમ થઈ જાય. તો કે ત્યારે શું થાય કે ડાયવર્સિટી ફેક્ટર ઘણો ઓછો થઈ જાય. કેમ? કારણ કે બધા પાવર સ્ટેશનના લોડ એકસાથે મેક્સિમમ હોય છે. એ કારણે આપણે છેલ્લા સેશનની અંદર વાત કરેલી, લાસ્ટ લેક્ચરમાં છેલ્લે 15 મિનિટમાં, કે ડાયવર્સિટી ફેક્ટર એનો ઘણો બધો ઘટી જાય, કારણ કે લોડ એક ઉપર એક ચડતા જાય, એના કારણે ઓવરઓલ મેક્સિમમ ડિમાન્ડ વધી જાય. અત્યારે પાછું સમજાવતો નથી, ડેફિનેશન તમને આવડવી જોઈએ ખાલી અત્યારે. સો એના કારણે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમમાં શું થાય કે ઇન્ડસ્ટ્રીયલ લોડ અને મ્યુનિસિપાલિટી લોડ બી એકબીજા સાથે જોડાયેલો છે. સો ઇન્ડસ્ટ્રીયલ લોડની ડિમાન્ડ સવારે વધારે છે, મ્યુનિસિપાલિટી લોડની ડિમાન્ડ રાત્રે વધારે છે. સો એ બંનેની ડિમાન્ડ એકબીજા સાથે ન્યુટ્રલાઇઝ થઈ જશે અને મારી જે મેક્સિમમ ડિમાન્ડ છે એ પણ ઘટી જશે. સો આના કારણે ડાયવર્સિટી ફેક્ટરને તમે ઇમ્પ્રૂવ કરી શકો છો ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમની અંદર. પછી રિડ્યુસ પ્લાન્ટ રિઝર્વ કેપેસિટી. પ્લાન્ટની રિઝર્વ કેપેસિટી બી તમે ઓછી રાખો તો ચાલે, કારણ કે બીજા બધા પાવર પ્લાન્ટ બેકઅપમાં આવી જાય. આઇસોલેટેડ સિસ્ટમમાં કેવું કે તમારે પ્લાન્ટની રિઝર્વ કેપેસિટી વધારે રાખવી પડે. કેમ? રિઝર્વમાં બીજો પાવર પ્લાન્ટ રાખવો પડે. કેમ? કારણ કે એક પાવર પ્લાન્ટ તૂટી ગયો તો બીજો પાવર પ્લાન્ટ તમારે કન્ટિન્યુઅસલી ચાલુ રાખવો પડે. જેમ કે એક આઇસોલેટેડ સિસ્ટમ છે, એ 2 જનરેટરથી કામ કરે છે, બરાબર? 500 મેગાવોટના 2 જનરેટરથી એક આઇસોલેટેડ સિસ્ટમ ચાલે છે. આઇસોલેટેડ એટલે શું? કે જે ઇન્ટરકનેક્ટેડ નથી, જે પર્ટિક્યુલર જનરેટરથી જ ચાલે છે, તેવી સિસ્ટમને કહેવાય આઇસોલેટેડ સિસ્ટમ. તો કે એ આઇસોલેટેડ સિસ્ટમ એ 2 જનરેટરથી ચાલે છે, 500 મેગાવોટના.
ધારો કે એમાંથી એક જનરેટર ટ્રીપ થઈ ગયું તો તમારે 500 મેગાવોટની જે રિક્વાયરમેન્ટ ઊભી થઈ તો એના માટે 500 મેગાવોટનું અલગથી સ્પેરમાં જનરેટર તમારે મૂકી રાખવું પડે. સ્પેરમાં આખો જનરેટિંગ યુનિટ તમારે મૂકી રાખવો પડે. વિચાર કરો 500 મેગાવોટનું એક જનરેટર સ્પેરમાં મૂકી રાખવાનું એટલે કેટલું બધું મોંઘું પડી જાય. ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમમાં કેવું કે બધા જ જનરેટર એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે કે જનરેટિંગ કેપેસિટી કેટલી થઈ ગઈ? ગીગાવોટની અંદર થઈ ગઈ. આપણે તો મેગાવોટની વાત કરી, પણ મેગા પછી ગીગા આવે તો કે લોટ્સ ઓફ ગીગાવોટમાં છે આપણે જનરેટિંગ કેપેસિટી. તો કે એમાં 500 મેગાવોટ જેટલું એક જનરેટિંગ યુનિટ ઉડી જાય ને તો ફરક બી નહીં પડે એવું છે. સો રિઝર્વ કેપેસિટીની વધારે રિક્વાયરમેન્ટ પડતી નથી. પહેલામાં કેવું કે 50% જેટલી રિઝર્વ કેપેસિટી રાખવી પડતી હતી. 1000 મેગાવોટમાં 500 મેગાવોટની રિઝર્વ રાખવું પડતું હતું. સો 50% જેટલું રિઝર્વ રાખવું પડતું હતું. આની અંદર રિઝર્વ ગીગાવોટની અંદર મેગાવોટમાં રાખવું પડે. સો 5-10% જેટલું રિઝર્વ રાખવું પડે. 5-10% જેટલી રિઝર્વની રિક્વાયરમેન્ટ છે. સો રિઝર્વની રિક્વાયરમેન્ટ ઘણી બધી ઘટી જાય ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ. તો કે આ બધા એડવાન્ટેજને કારણે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ બધી જ કન્ટ્રીએ અત્યારે એડોપ્ટ કરેલી છે. અમુક તો કેવું કે બે કન્ટ્રી વચ્ચે બી ઇન્ટરકનેક્શન હોય, જેમ કે કેનેડા અને અમેરિકા, એ બંને વચ્ચે ઇન્ટરકનેક્શન છે. એ બંને વચ્ચે ઇન્ટરકનેક્ટેડ લાઇન્સ છે. અમુક વાર કેનેડા અમેરિકાનો પાવર લે, અમુક વાર જ્યારે રિક્વાયરમેન્ટ વધારે હોય ત્યારે અમેરિકા કેનેડાનો પાવર લે. સો આવી રીતે ઇન્ટરકનેક્ટેડ કન્ટ્રી વાઇઝ બી હોય છે. આપણી ઇન્ડિયન ગ્રીડ જ ઇન્ટરકનેક્ટેડ છે. કદાચ આપણે નેપાળને પાવર આપીએ છીએ, ભૂટાનને પાવર આપીએ છીએ, એક્ઝેક્ટલી હું કહી શકતો નથી, પણ કદાચ આપીએ છીએ. ચીન પાસેથી કંઈ નથી, પાકિસ્તાન પાસેથી પણ કંઈ નથી આપણા રિલેશન એટલા પાવરના. સો એ લોકો પાસે જરૂર નથી. એ લોકો પાકિસ્તાનમાં તો કદાચ પાવર પ્રોડક્શન બાજુમાંથી લે છે. એ લોકો પાસે એટલા બધા જનરેટર નથી આપણા જેટલા. આપણે સરપ્લસમાં ચાલીએ છીએ જનરેશનમાં. અત્યારે લોડ કરતાં જનરેશન આપણું વધારે છે ઇન્ડિયાનું. સો રિઝર્વ કેપેસિટી આપણે આવી રીતે રિડ્યુસ કરી શકીએ છીએ. પછી કમ્બાઇન્ડ ઓપરેશન ઓફ પાવર પ્લાન્ટ, એટલે કે એક પાવર પ્લાન્ટ કરતાં ઘણા બધા પાવર પ્લાન્ટને કમ્બિનેશનમાં આપણે ઓપરેટ કરીએ તો અમુક પાવર પ્લાન્ટને આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે બેઝલોડ તરીકે વાપરી શકીએ છીએ, અને અમુક પાવર પ્લાન્ટને જ્યારે ઈચ્છીએ ત્યારે પીક લોડ તરીકે વાપરી શકીએ છીએ. જોઈ લઈએ. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન લોડને ક્વિકલી લઈ શકે છે, એના કારણે પીક લોડ તરીકે પણ વાપરી શકીએ છીએ. રન ઓફ જ્યારે વધારે હોય મોન્સૂન સિઝનમાં ત્યારે તેને બેઝલોડ તરીકે પણ વાપરી શકીએ છીએ. એટલે આ વસ્તુ એ જ છે જે આપણે આગળ ભણી ગયા તે. સો આને વધારે એક્સપ્લેન કરતો નથી. આ ખાલી તમારા આ પીપીટી તમને શેર કરવાનો છું, અને કદાચ તમે બુક નહીં વાંચો અને ખાલી પીપીટી વાંચી જાઓ ને તો બી ઇઝીલી તમારા 100માંથી 100 માર્ક્સ આવી જાય. એના કારણે આ પીપીટી એ જોઈને મેં બનાવી છે. સો એના માટે તમારા માટે આ ઇન્ફોર્મેશન મેં મૂકી છે, ભણાવવા માટે નહીં. આ બધું તો આપણે આગળ જોઈ ગયા છે. સો આપણે જે આગળ જોયું તે પ્રમાણે અહીંયા જુઓ, જ્યારે આપણું રન ઓફ વધારે છે ત્યારે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપર્યું અને થર્મને પીક લોડ તરીકે. જ્યારે આપણું રન ઓફ ઓછું છે, સમર છે, ત્યારે થર્મલ પાવર સ્ટેશનને બેઝ લોડ તરીકે વાપર્યું અને હાઇડ્રોને પીક લોડ તરીકે. જ્યારે તમે ઈચ્છો ત્યારે કમ્બાઇન્ડ પાવર પ્લાન્ટમાં પીક લોડ તરીકે અને બેઝ લોડ તરીકે પાવર સ્ટેશનને બદલી શકો છો. એના એડવાન્ટેજ ઘણા છે. તો કે રિલાયબિલિટી વધી જાય. જો સૌથી પહેલાં તો આને થર્મલને આવી રીતે વાપર્યું બેઝ લોડમાં અને હાઇડ્રોને પીક લોડમાં વાપર્યું એટલે એની રિલાયબિલિટી વધી જાય, કારણ કે થર્મલ પાવર સ્ટેશનના ટ્રીપ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. હાઇડ્રો પાવર સ્ટેશનમાં કેવું કે પાણીનું ઇનપુટ ઘટી જાય, સ્ટોરેજ ઘટી જાય, તો બેઝ લોડ તરીકે આપણે વાપરી શકતા નથી. સો આવી રીતે એની રિલાયબિલિટી વધારી શકીએ છીએ. એક સ્ટેશન જો બંધ પડી જાય તો બીજા સ્ટેશનના થ્રુ આપણે પાવર પ્રોડ્યુસ કરી શકીએ છીએ ઓવરલોડ કેપેસિટીમાં ચલાવીને. પછી ઓવરઓલ કોસ્ટ એનો ઓછો પડે છે પર યુનિટ. ટ્રાન્સમિશન કોસ્ટ બી ઓછો પડે છે. લેસ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બી ઓછું કરવું પડે છે. ઇન્ટરકનેક્ટેડમાં રિઝર્વ કેપેસિટી ઓછી હોય છે, એના કારણે આપણે વાત કરી. લેસ એક્સપેન્સ ઇન સુપરવિઝન, ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ, એ ત્રણનું એક્સપેન્સ બી ઓછું